વાત કરી ભાવનગર શહેરની ભાવનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પડતી સમસ્યા બાબતે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો છાત્રાલયના ઘણા પ્રશ્નો બાબતે અવારનવાર નાયબ નિયામકને અગાઉ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ જ બાબતે કોઈ યોગ્ય પગલાં નથી લેવાયા। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છાત્રાલયની અંદર છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર હાઉસ માસ્ટર રાણા સાહેબ અને આંબેડકર કુમાર છાત્રાલયના વોર્ડનને આવેદનપત્રો આપેલા છે, છતાં કોઈ પણ રીતની કામગીરી કરેલ નથી। જમવાની અંદર જીવલેણ જીવાત જેવી કે ઝેરી ઈયળ, ધનેરું, કીડીઓ, મકોડા જેવા જંતુઓ નીકળવાની ફરિયાદ પણ કરાઈ છે। આ અંગેના વિદ્યાર્થીઓ પાસે વિડીયો અને ફોટોસ પણ છે અને જમવામાં કોન્ટ્રાક્ટર દ્વારા એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોય તેવી વસ્તુઓ વાપરવામાં આવે છે, છતાં પણ અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, નક્કર પગલાં લેવામાં નથી આવતા। ત્યારે જમવાના કોન્ટ્રાક્ટર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નહીં પણ પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખેડા કરવામાં આવી રહી છે। વધુમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે જમવાની અંદર સરકાર દ્વારા જે વસ્તુઓ ટેન્ડર મુજબ ફાળવવામાં આવે છે તે વસ્તુઓના બદલે ખૂબ જ ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેમ કે બાસમતી ભાતના બદલે રેશનિંગના ચોખા વાપરવામાં આવે છે। અન્ય ઘણી વસ્તુઓમાં આ પ્રકારની અનિયમિતતા જોવા મળી રહી છે। આ વાત જ્યારે આંબેડકર કુમાર છાત્રાલયના વોર્ડનને કરી ત્યારે વોર્ડને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને વિદ્યાર્થીઓના હકના અવાજને દબાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓને કંઈ પણ પ્રશ્ન હોય ત્યારે વોર્ડનને તેઓ રજૂઆત કરે ત્યારે વોર્ડન દ્વારા આર્થિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવાની ચીમકીઓ પણ આપે છે। તો આવા બધા છાત્રાલયના અનેક પ્રશ્નોથી કંટાળીને ન્યાય માટે વિદ્યાર્થીઓ 2 દિવસથી શિક્ષણનો બહિષ્કાર અને ભૂખ હડતાલ પર બેઠેલા છે, છતાં પણ વોર્ડન, હાઉસ માસ્ટર તથા નાયબ નિયામક દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી લાવ્યા નથી અને જવાબદારી અધિકારીઓ આ પોતાની જવાબદારીમાંથી નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે। પોતાના સ્વાર્થ માટે થઈને જે લોકો એન્જિનિયરિંગ તથા મેડિકલ કોલેજના છાત્રાઓને છેલ્લા 2 મહિનાથી જમવાનું આપતા નથી અને વિદ્યાર્થીઓને આખા વર્ષના મેન્ટેનન્સના ખર્ચના લઈ લીધા છે તેવું પણ અહીં જણાયું છે। ત્યારે છાત્રાલયના પ્રશ્નોને વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરી ઉજાગર કરાતા વોર્ડન દ્વારા અનેક પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા અને વિદ્યાર્થીઓને અંગત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે। આવા વિદ્યાર્થીઓને 2 થી 3 દિવસ સુધી જમવાનું 1000 રૂપિયા નથી આપવામાં આવતું। વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા જણાવ્યું છે કે ટેન્ડર મુજબ છાત્રાલયના વિદ્યાર્થીઓને કોઈ પણ વસ્તુ આપવામાં નથી આવી। વોર્ડન તથા હાઉસ માસ્ટર દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનો નિકાલ કરી અને યોગ્ય કાર્યવાહી કરી આપવામાં આવે તેવી ભાવનગર જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે। મારું નામ રાઠોડ હવસી, હું સરકારી કુમાર છાત્રાલય આંબેડકર હોસ્ટેલમાં રહું છું। ત્યાં અવારનવાર 6 મહિનાથી અમે અમારા વોર્ડનશ્રીને રજૂઆત કરી છે, છતાં જમવા બાબતના કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। જમવામાં ભાતમાં ધનેરું, દાળમાં કીડી, મકોડો, ઈળ એવું વારંવાર આવે છે। પછી એક્સપાયરી ડેટ વગરની બધી સામગ્રી જેમ કે સેવ, બિસ્કીટ, પછી જૂની બધી સેવો જે 2022ની છે, અત્યારે 2024માં આવે અને પેનથી ઉપર 2024 લખેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને તેના કારણે ઉલટી થયેલી છે। પછી બીજી અમારી માંગણી એ છે કે અમારે જે ટેન્ડર છે એ 3 મહિનામાં રિપોર્ટ રજૂ કરીને એને દંડ પર આપવાનું, સાહેબે એને દંડ પણ નથી આપ્યો, બરાબર છે। સાહેબની રજૂઆત, સાહેબની ફરજ હોય કે એને એજન્સી હોય એને દંડ આપવામાં આવે, પણ દંડ પણ નથી આપ્યો। તો આનો જવાબદાર કોણ, સાહેબ એ છે કે પછી આપણે જે ટેન્ડરવાળો છે? તો અમારો ટેન્ડર કેમ કેન્સલ કેમ નથી કર્યો અત્યાર સુધી? 6 મહિનાથી અમે રજૂઆત કરી છે, અમારી અરજીની અમારી પાસે નકલું છે બધી, એ સાહેબને રજૂઆત કરેલ છે, તો હજી સુધી આનો નિકાલ કેમ નથી કર્યો? અને બીજી વાત એ કે ટેન્ડરમાં જે સામગ્રી લખેલી છે એ તો આવતી નથી, બધી જે લોકલ આવે છે, ખાવ છેલ્લી ક્વોલિટીની કહીએ કે આપણે એવી આવે છે,